અવારનવાર અકસ્માતોના બનાવ બનતા હોય છે, જેના કારણે ત્યાં સર્કલ બનાવવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે। ગ્રામજનો દ્વારા ફાટક પાસે સર્કલ બનાવવાની માંગ ઉઠી છે। જો કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં ન લેવાતા ગામના લોકોએ રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યો। અગાઉ સ્થાનિકોએ સર્કલ બનાવવા અંગે નેશનલ હાઈવે ઓથોરિટીને 1 જાન્યુઆરી સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું, છતાં કામગીરી ન થતા લોકોએ વિરોધ નોંધાવ્યો। જો કે ડીવાયએસપી મામલતદાર સહિત પોલીસે સ્થળે પહોંચીને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો અને ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણની પણ ખાતરી આપી। રસ્તા રોકો આંદોલન કરવા માટે આખા ટીનમસ અને સેંદરડાના ત્રણેય ગામજનો અહીંયા નેશનલ હાઈવેમાં બધા સાથે મળી અને રોડ રોકવાનું આંદોલન કર્યું। એ બાબતે માનનીય મામલતદાર સાહેબ, પોલીસ સ્ટાફ આવી અને અમને સમજૂત કરેલ છે કે 1 મહિનાની અંદર આ રસ્તો અહીંયા ખુલ્લો કરવામાં આવશે અને કોઈ ઘટના નહીં બને એવી મામલતદાર સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા ખાતરી આપવામાં આવેલી છે। પોલીસ વિભાગ સાથે રાખીને પોલીસ તંત્રના સહયોગથી આજરોજ ગામજનોને સમજૂત કરવામાં આવેલ છે અને આપણે તમામ નિયમોનું પાલન કરીને અને નિયમોના પાલન કરીને આપણે આપણો જીવ બચાવીએ એ માટે સમજૂત કરી અને વહેલામાં વહેલી તકે જે ગામ લોકોની માગણી છે એ મુજબ અને ભવિષ્યમાં આવો કોઈ અકસ્માત ન બને એ માટેના તમામ પગલાઓ લેવા માટે